નમસ્કાર મિત્રો, બધાનું સ્વાગત છે મારા વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે જો નીકળી ગયા છે વાડી બાજુ અને આ છે દોરી, તો નીરાવ લેવા જવાનું છે। તો આપણે નીકળી ગયા છીએ વાડી બાજુ અને વાડીએ જે થોડું પાણી વાળવાનું છે। મિત્રો ફાઇનલી અમે વાડીએ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે વાડી અત્યારે પાણી શરૂ છે અને જો ધોરીની અંદર પણ પાણી જાય છે। તો મિત્રો પાણી જાય છે અને આપણે વાડીએ હળવું હળવું જાય છીએ। અને મિત્રો ખરેખર છે ને આનંદ તો છે ને ખરેખર વાડીએ જ છે, કારણ કે વાડી જે કુદરતી હવા છે અને જે પ્રકૃતિ છે, ખરેખર આનંદ તો છે વાડીએ જ છે। અને તમે જોઈ શકો છો કે ચારે બાજુ છે કેવા સરસ મજાના વૃક્ષો છે, એટલે ઝાડવા વાવેલા છે અને મોટા મોટા ઝાડવા છે। અને જો મિત્રો આ છે ગુંદો, અમારા વાડીનો ગુંદો છે અને અહીંયા છે ને ગુંદા આવે છે અને આ બાજુ જો તમે ખેતર છે પૂરો પાયેલો છે અને અહીંથી પાણી જાય છે અને આ હરગવો વાવેલો છે। અત્યારે આમાં ફાલ બરોબર છે નહીં એટલે બધું ઉતારી લીધેલો છે। જો તો ટૂંક સમયમાં આપણે વાડી છે થોડીક જ આગી છે, વાડી પોગી જવું અને ત્યાંથી તમને દેખાડીશ કે અમારી વાડીએ મેં હું વાવ્યું છે બધું હું તમને છે આ વિડીયોની અંદર દેખાડીશ। તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો અમારી વાડીએ પણ અમે આવી ગયા છીએ અને જો અમારી વાડીમાં મેં તલ વાવેલા છે અને આ અમારા વાડીનો છે મેળો છે। મેળામાં આમ તો જો કે બધું વિખાઈ ગયેલું છે, પણ મેળો બનાવવાની પાછો બનાવવાનો છે એટલે ફૂલ તૈયારી કરવાની છે મેળાની। તેને આ જુઓ અમારા ખેતરમાં અત્યારે પાણી જાય છે, જો આ ધોરીઓ છે અને આ રીતે બાંધેલું છે અને અહીંથી પાણી જાય છે અને અમે બાજરી વાવેલી છે એમાં પાણી જાય છે। જો કે કેવી રીતે પાણી જાય છે તમે જુઓ। અને પહેલી બાજુ જો અમારા પપ્પા છે પાણી વાળે છે અને અહીંથી તમે જોઈ શકો છો કે બધું વાવેલું છે, એમાં મોટું છે એ ખડ છે અને આ છે રસકો છે અને એની બાજુમાં છે એ લસણ વાવેલું છે અને આમાં છે અમે ભીંડો વાવેલો છે જે અત્યારે બહુ નાનો છે, હમણાં વાવ્યો જ છે અમે। અને તમે જુઓ કે અહીંથી કેવી રીતે પાણી જાય છે, એટલે આવું બધું અમે વાવેલું છે વાડીએ। જો અહીંથી પાણી અત્યારે બાજરીમાં જાય છે। હે મિત્રો આપણે પાણી વાળવા તો આવ્યા, પણ ખરેખર છે ને પાણી 3 જગ્યાએ અમારે આવે છે। એક ધોરીઓ હતો એમાંથી પાણી આવે છે અને તમે જોઈ શકો છો કે આ એક જગ્યાએથી પાણી આવે છે અને બાકીના પાણી છે એ ઓલા આપણે 2 જગ્યા 2 ધોરીએ શરૂ છે એટલે ત્યાંથી 2 પાણી આવે છે, એટલે ટોટલ છે 3 ધોરીએથી છે પાણી આવે છે। અને એની પહેલાં જે છેલ્લે છે એ અમારે ડોડા વાવેલા છે અને ડોડાના આશરે લગભગ 3-4 પાળિયા હતા, એમાંથી અત્યારે 2 રહ્યા છે। અને જો આ બીજો ધોરીઓ છે, આ બીજા ધોરિયામાંથી અત્યારે પાણી જાય છે અને 3 ધોરિયાની અંદર પાણી છે હું વાળું છું। અને મારા પપ્પા છે એ આના જે ડોડા છે ને પાછળનું ખેતર છે ત્યાં બાજરી વાવી છે, તો ત્યાં પાણી વાળે છે। તો આવી રીતે છે ખેતરમાં કામ કરીએ છીએ। મિત્રો મેં તમને પહેલાં કીધું એમ કે મેં બાજરી વાવવાનું છે અને એમાં પાણી વાળવાનું છે। તો જો આ છે બાજરી અને બાજરી આની અંદર વાવી નાખેલી છે, હવે ખાલી છે પાણી વાળવાનું છે। તો છેક આ ડોડા છે તો અહીંથી છે તો છેક ઓલા છેડા સુધી વાવેલું છે, એટલે કે ત્યાં સુધી અમે છે વાવેલું છે અને અત્યારે આપણે ડોડા લઈને અને જવાનું છે ઘરે। તો લેવા આવ્યા છે અત્યારે દાંતરડું, તો જો દાંતરડું અહીંયા પડ્યું છે, તો આ દાંતરડું લઈને અને જો ડોડા વાઢવાના છે। તો આપણે જઈએ છીએ હવે ડોડા વાઢવા અને એ લઈને પછી આપણે જવાનું છે ઘરે। અને ગાડી પડી છે તો ગાડી તો જો સામે પડી છે ગાડી, તમે જોઈ શકો એમ, તો ગાડી અહીંયા પડી છે। તો ગાડી લઈને પછી અને આપણે જવાનું છે ઘર બાજુ। તો અત્યારે તો આપણે જવાનું છે ડોડા વાઢવા, તો વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો જો નાકું દેવાઈ ગયું છે તમે જોઈ શકો,
નાખું જો મિત્રો દેવાઈ ગયું છે અને ધીરે ધીરે આપણે જઈએ છીએ. પાવડો જો આ કુંડી છે, કુંડીની અંદર છે પાવડો મૂકી દીધેલો છે અને તમે જોયો કે જવાનું છે. અને આપણે જો આ ગાજર પલાળવા મૂક્યા હતા તો ગાજર લઈ લેવાના છે. તો જો મિત્રો આ છે ગાજર પણ આપણે લઈ લીધા છે. અને આ લસણ મૂક્યું હતું તો લસણ પણ આપણે લઈ લીધું છે. આ દાંતરડું છે ને દાંતરડું બધું લઈ અને આપણે જવાનું છે ઘર તરફ. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો અમારા આવા નવા બીજા વિડીયો સાથે.